નમસ્કાર સાથીઓ, હું રત્ના ઓરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથીઓ, કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધીનું સફર તય કરી રહી છે। સાથીઓ, વેસ્ટ બેંગોલથી નીકળીને ભારત જોડો ન્યાય યાત્રા છેલ્લે પૂર્ણિયામાં પોતાનું પ્રવચન કરીને ફરી બીજા ચરણમાં વેસ્ટ બેંગોલમાં પ્રવેશી ગઈ છે। સાથીઓ, વેસ્ટ બેંગોલના પ્રથમ ચરણમાં 523 કિલોમીટરની યાત્રા તેઓએ દાર્જિલિંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર અને ઉત્તર દિનાજપુર સુધીની કરી હતી અને ત્યારબાદ બિહારમાં પ્રવેશી હતી અને હવે ફરી બિહારના કટિયાર અને વેસ્ટ બેંગોલના માલદા જિલ્લાની વચ્ચેના બોર્ડર ઉપરથી પસાર થઈને વેસ્ટ બેંગોલમાં પ્રવેશ કરી ચૂકી હતી। હવે ગઈકાલે માલદામાં રાહુલ ગાંધીજીએ જે ભાષણ આપ્યું છે એ ભાષણનું સાર તો હું તમને કહેવાની જ છું, પરંતુ આપ શોર્ટ ક્લિપ જુઓ કેવી રીતે માલદામાં વેસ્ટ બેંગોલમાં પણ રાહુલ ગાંધીજીની પાછળ કેટલી મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસનો ઝંડો લઈને દોડી રહ્યા છે, એમની જીપની આગળ દોડી રહ્યા છે અને ચારે બાજુ બસ રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ। ભારત જોડો ન્યાય યાત્રા, ભારત જોડો ન્याय यात्राની चर्चा ચાલી રહી છે। जुओ आ नानी क्लिप। बिहार में भारत जोड़ो न्याय यात्रा का ये विहंगम दृश्य, ये दृश्य है बंगाल और बिहार बॉर्डर का। बंगाल और बिहार बॉर्डर पर भारत जोड़ो न्याय यात्रा को आप अभी इस समय રાહુલ ગાંધીજીએ તેમના ભાષણની શરૂઆત કરતા એમણે કહ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ દેશમાં હિંસા અને નફરતની રાજનીતિ કરી રહી છે અને જે રીતે 24 કલાક ગોદી મીડિયા હિન્દુ મુસ્લિમના નામથી ઝેર ઓકી રહ્યું છે, એની સામે એમને એવું લાગ્યું કે ભારત દેશની પ્રગતિ કરવી હોય તો ભારત દેશમાં ભાઈચારો વધારવો હોય તો ભારત દેશનું ભ્રમણ કરવું પડશે। એટલા માટે તેઓએ પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી। હવે એ યાત્રા પછી બધા લોકોએ તેમને પૂછ્યું કે તમે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તો યાત્રા કરી, પરંતુ મણિપુરનું શું, આસામનું શું, વેસ્ટ બેંગોલનું શું, ઉત્તર પ્રદેશનું શું અને આગળ છેક સુધી પૂર્વથી લઈ પશ્ચિમ સુધીના રાજ્યોનું શું? એટલે પછી તેમણે નક્કી કર્યું કે તેઓ એક બીજી યાત્રા કરશે અને આ ભારત જોડો યાત્રામાં તેમણે એક બીજો શબ્દ જોઈન્ટ કર્યો છે, ન્યાય। ભારત જોડો ન્યાય યાત્રા। ભારતમાં અન્યાય થઈ રહ્યું છે, ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યું છે, યુવાઓની સાથે અન્યાય થઈ રહ્યું છે, મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યું છે, દલિતો, પછાતો, આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યું છે। એટલે આ તમામે તમામ અન્યાયોની સામે લડત આપવા અને અન્યાયમાંથી દેશને દૂર કરવા માટે ભારત જોડો ન્યાય યાત્રા શ્રી રાહુલ ગાંધીજીએ શરૂ કરી છે। સાથે સાથે રાહુલ ગાંધીજીએ એ પણ કહ્યું કે સામાજિક ન્યાયની લડાઈ માટે તેઓ કટિબદ્ધ છે અને જેમ કોંગ્રેસની અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે ત્યારે તેઓ જાતિગત વસ્તી ગણતરી કરાવશે અને કોને કેટલી હિસ્સેદારી છે દેશના સંસાધનમાં, દેશની જમીન જાયદાદમાં, દેશની ઔદ્યોગિકીમાં, દેશની મોટી નોકરીઓમાં એ નક્કી કર્યા પછી બધાને એમની જાતિના આધારથી એમને આરક્ષણ અને સંસાધન આપવામાં આવશે। એ વાયદો રાહુલ ગાંધીજીએ પોતાને ભાષણમાં કર્યું છે। સાથે સાથે રાહુલ ગાંધીજીએ કહ્યું કે બંગાળે દેશને હંમેશા એક માર્ગ આપ્યું છે, માર્ગ ચીંધવાનું કામ કર્યું છે અને બંગાળમાંથી જ રવિન્દ્રનાથ ટેગોર, અમર્ત્ય સેન, સુભાષચંદ્ર બોઝ, ગની ખાન ચૌધરી જેવા ખૂબ જ બૌદ્ધિક લોકો નીકળ્યા છે અને દેશને તેમને એક માર્ગ આપ્યું છે।
આ સાથે જ રાહુલ ગાંધીએ કીધું કે દેશમાં બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક વિચારધારા છે કે જે નફરત અને હિંસા ફેલાવવાની વાત કરે છે, તે વિચારધારા ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની વિચારધારા છે. અને બીજી વિચારધારા જે શાંતિ, અહિંસા, પ્રેમ, ભાઈચારા અને સબને ઇજ્જત, સબને ન્યાયની વાત કરનારી વિચારધારા છે. અને તેમણે છેલ્લે કીધું કે આરએસએસ અને ભાજપની જે નફરત ફેલાવવાની વિચારધારા છે, એ નફરત ફેલાવવાની વિચારધારા સામે આપણે લડવું પડશે. અને એટલા જ માટે જ્યારે પહેલી એમની યાત્રા હતી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની, ત્યારે તેમણે એવું સૂત્ર આપ્યું હતું કે નફરત કી બાजार में मोहब्बत की दुकान खोलने आए हैं. અને આજે આ યાત્રામાં તેમનો સૂત્ર છે કે ભારત જોડો ન્યાય यात्रा, न्याय का हक मिलने तक. તો સાથીઓ, આજનો હું મારો વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો અને ખૂબ શેર કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે અને સગા સંબંધીઓ સાથે ભારત જોડો ન્યાય યાત્રા વિશે ચર્ચા વિચારણા કરો. ફરી મળીશ એક નયા વિડીયો સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી નમસ્કાર.